सदगुरु भगवान की जय। पहाड़ों के बीच में गुजारा करेंगे, गिरनारी गिरनारी पुकारा करेंगे। પિતા જગજીવન શેઠને સાધુની સેવા અને ભજનમાં રસ, પણ પોતે ભજન ગાતા એટલે રાત્રે ભજન સત્સંગમાં જાય ત્યારે હરિલાલને સાથે તેડતા જાય. ભજનમાં જવાનું નામ પડે એટલે હરિલાલને આનંદનો પાર નહીં. વહેલા વહેલા વાણું કરી પિતાશ્રીના સાથે જવા તૈયાર થઈ જાય. ઉંમર નાની હતી પણ તોય ભજનમાં આખી રાત ઊંઘવાનું નામ ન લે. તેને ભજન સત્સંગનો થાક પણ નહીં અને કંટાળો પણ નહીં. આટલી નાની ઉંમરે દીકરો સત્સંગી થાય અને ભક્તિ તરફ વળે તે દરેક માતાને ગમે, તેમ કાશીબાને પણ ગમતું. પરંતુ તેની સંસાર તરફની ઉદાસીનતાથી માને મનમાં ચિંતા પણ થતી. પુત્ર વૈરાગી થઈ જાય તે કોઈ પણ માતા કેમ સહન કરી શકે? હજી તો હરિલાલની ઉંમર તોફાન, મસ્તી અને બાળક જેવી રમત રમવાની હતી. આમ માના મનમાં ચિંતા પણ થતી. પણ ભજનમાં જતા હરિલાલને ક્યારેય રોકે નહીં. માની દ્રષ્ટિમાં હંમેશા દીકરો નાનો જ હોય. દરરોજ ઉજાગરા કરવાથી તબિયત બગડે એની પણ ચિંતા હતી. બહુ સત્સંગથી હરિલાલ સંસારથી વિલુપ્ત થઈ જશે એની પણ ચિંતા થયા કરતી. એટલે કાશીબા લાલને ભજનમાં જવાની મનાઈ કરતા. પરંતુ ભજન સત્સંગ લાલના જીવનનો એક ભાગ થઈ ગયેલો. આવા હતા આપણા નાનપણના લાલ બાપા. બાલા વૈસે ભક્તિ કરે, જગસે રહે ઉદાસ, સબ તીરથ ઉનકી આશા કરે, કબ આવે હરિ કો દાસ. પૂજ્ય બાપુને પ્રણામ, સૌને જય ગુરુરામ. ખૂબ જ સરસ દેવાંગીબેનને તાળીઓથી વધાવી.